તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માવળીમાં. તો ભાઈ આજે જવાનું છે આપણે મારા ભાઈના ભણ્યાને બાબરીમાં, બરાબર. તો જો આ કંકુતરી છે, તો તમે બતાવી દઈએ કે આ ભણ્યાની બાબરીમાં જવાનું છે, બરાબર. તો ભાઈ આપણે અમુક ખરા ને તૈયાર થઈ જાય છીએ અને ગોવિંદ સર ઉભાવે એટલે આપણે બહાર જઈએ છીએ અને થોડું બાયણું બંધ કરી દઈએ છીએ, બરાબર. તો આપણે બધા તૈયાર થઈ જાય છીએ અને અમે બિરબા જઈને બતાવીએ. જો મારા ભાઈ આવી છે, તો જો એ મસ્ત તૈયાર થઈ જાય છે. અને ને કરું ને આ તો પાછું ઈ જઈને પછી વઘાર મેકવા જવાનું છે, કારણ કે ડભોળાથી વઘાર કોઈ દૂર નહીં, નજીક જ છે. ગોઈન છે એટલા કામ મારો પેરદેજી પેરદેક મુસર પેલા હેડે છે કાન કોણ પપ્પાને અને આપણો બરાબર. તો ભાઈ આ કંકોત્રી છે તમે બતાવી દીધી છે, હા સાથે લેતા જઈએ ગોઈન. તો ભાઈ અહીંથી એડ્રેસ બધો તૈયાર થઈ ગયો છે અને ઇકો ગાડીમાં જવાનું છે, બરાબર. તો જુઓ આ બધો તૈયાર થઈ ગયો છે. આ ગોઈને તૈયાર થયો છે, બુશર્ટ પહેરા છે, બરાબર. તો ભાઈ જુઓ, તો ભાઈ સા રે સીતના બેન લાલાજી અને પેલો સુરેખા બેન કલ્પેશજી અને આ સર સીતના બેન ભણ્યું, બરાબર. તો આમ જો હેડ આ મસ્ત. તો ભાઈ આપણો એક કંકુતરી મેકી દઈએ છીએ, કારણ કે આપણો એવી જગ્યા રહી ને એને કંકુતરી મેકવા માટેની પિક્ચર છે. તો ભાઈ આપણો અહીંથી નીકળવાનું જ છે અને જો અમારા ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ જશે, બરાબર. બાકી તો મારા વાઈફ એકન દર્શન કરવા આવી હતી, તો અહીંથી દર્શન કરીને અમે આપણે નીકળીએ છીએ, બરાબર ભાઈ. તો જેમ જેમ આગળ જતા રહીએ છીએ એમ તમે બતાવતા રહીએ છીએ ભાઈ. તો ગાઈસ આપણે ઇકોમાં બેસીએ છીએ અને એક બાઈક અમારે બે બાઈક છે ને, મને એક બાઈક માં પપ્પા અમે બે જણા લઈને જશે અને મારા મા તો ચોકણ જ છે, બરાબર. અને અમારા પાસે બરાબર એ બધા અમે ઇકોમાં જઈએ છીએ. બીજું બાઈક ગોઈને એકલો ગોઈને પેલો અમારે અહીંથી નિખિલ છે ને નાખી, તો એરા બે જણા આવશે અને અમે હું મારા વાઈફ ને મારા ભાઈ ત્રણ જણા અને મારા મમ્મી મારા પપ્પા બે જણા એક બાઈક લઈને અને મારા મા તો ચોકણ જ છે, બરાબર દાદી ના. તો હું અહીંથી આપણે નેકાવણ કરીએ છીએ ને પેલા આગળ રહી મારે માગું છું તે બધા ડ્રાઈવર બેસી અને દોનો ભા મારા ભા બધો જઈએ છીએ, બરાબર. બાકી ગાઈઝ આપણે એકદમ પાછળ બેસીએ છીએ અને હું અહીંથી નેકરવાનું જ કરીએ છીએ ભાઈ. હેડો તાન આગળ આગળ બધું બતાવતા રહીએ. તો ભાઈ એમાં આપણે છે ને 3 કિલોમીટર બાકી છે, બરાબર. આપણે નળોથી આગળ ગાડી નીકળી છીએ, બરાબર. વ્યૂ જોઈએ કરતો રસ્તાનો એક ટાઈમ પાણી તો કામનું એક આગળ બે તો ત્રણ વખત તો ભાઈ જગ્યા બદલી હોય 4 વખત પેલા પાલા નહીં વાત કરતા પેલા બધા પાલા આવ્યા છે માહિતી શીખ્યા છે ખબર નહીં. બાકી વ્યૂ તો વરસાદ ચાલુ થયો ભાઈ, કારણ કે હજારી બીચ વરસાદ તો આપવાનો જ છે ભાઈ, પણ બપોર છે જ્યાં બધા સારું, કારણ કે યારમાં ફુવાઈ વની પર્સન્ટ થઈને પગલા બીજું ભાઈ. બાકી ચાલો થોડો વરસાદ આવ્યો તો ભાઈ. હા બરાબર, હું એમ જ કહેતો કે યલો ગાઈડ નહીં રહ્યો, યલો ગાઈડ કરી બરાબર. તો બાકી તો ભાઈ થોડો ગાયન માર બાકી સારી વાત છે ને, મારા એવી ક્લિપ કાઢી નાખી પછી તમે જોઈ રહ્યા હો ને, તો એનો મતલબ કે ક્લિપ થોડી સારી આવી છે, બરાબર. ક્લિપ કાઢી નાખે તો એ જોવા જ નહીં પાછા. પછી ઓમ તો ખરા આપણો વૈકન છે ને આયા ને બરાબર ઘર છે અને ખરો ને આપણે ગોમમાં જવાનું, કારણ કે બાપરીનું ને બધું ગોમમાં છે બધી વાત હિન્દી બાબત ઉતરે એટલા માટે. તો બધે હવે મારી બધી વસ્તી બરાબર એટલે ઇકો લઈને નીકળ જ જઈએ છીએ અને એ બધી માણસો તો ચોકાણ જ જાય ભાઈ. જો કેવું લાગે મસ્ત તૈયાર થયું છે ને, બાકી બૂટ બૂટ લગાવ્યા તો ભાઈ જો આપણો વેકન ડભોળા કોમમાં આવી જાય છીએ, બરાબર. તો જો આ બાજુ ગરબા ચાલુ છે, બરાબર. તો ડીજે આવ્યું છે એટલે બધો ગરબા રમશે, પણ આપણે એનો સાઉન્ડ ના રાખીએ કે કારણ કે આપણે યાર કોપીરાઇટ આવે ને કે તમને ચોક્કસ બતાવત, બરાબર. બીજું કોઈ ઇન્સ્ટાગ્રામ એવા બધા હોત તો તમને ફાઇનલ બતાવત, પણ આ તો યાર યુટ્યુબમાં તો આપણે બતાવે ના, બરાબર. એટલા માટે તો આ બાજુ વેકન ગરબા રમશે અને વેકન જો આ બાજુ ખરું ને જે મોનતા રાખેલી ભાઈ એ બધી વસ્તુ કરું છું, બરાબર બાબરી માટે. અને એ બધી વસ્તુ કરી રહ્યા ને
તો ભાઈ જે બધી પેલી મોનતા હતી ને એ બધી પૂરી થઈ જાય છે, એટલે અમે ખરા ને હોય કારણ બાબરી ઉતાર બરાબર. તો જો આર્યો ઈવાનો ફઈસ અને ઈવાનો ખોળો આમ ચલ્યો છે એટલે એના અંદર બાર નાખી બરાબર. તો જો અમારા સિદ્ધરાજની બાબરી હાલ થાય છે બરાબર, ઉતરાવું છે બરાબર. અને આર્યો માર ફઈસ બરાબર, આ લાલ હાલ વાળો રે અહીંયા બોલી નહીં રહ્યો, અને આ બધા બેઠી નહીં રે મારા ફઈની પોણી છે બરાબર. આ રેડો કશો હતો તો ભાઈ જો બાબરી કહી દે છે કમ્પ્લીટ રોલ થઈ જશે એટલે કેરેટી થી જા નવે હવે પેરેટી બરાબર. તો ભાઈ જોવા હોય કારણ અમે બાબરીનું બધું વસ્તુ પટી જાય ગયું એટલે અમે ઘેર એડ્રેસ બરાબર. તો અહીંથી તો અમે ચામુંડમાના મંદિરથી તો નીકળી જશું અને અમે આગળ જવું. તો ભાઈ અમે અહીંથી ડીજે નીકળી છે પેલી બાજુ બરાબર, અને આપણા હગો આવી ગયા છે આપણા બનેવી બરાબર, સ્વિમિંગ પુલનો સાકે એવું બરાબર. અને આ છે ભણો આપણું, એમ તો તમે ઓળખતો જ છો બરાબર. તો કોણા આપવા જોજે, તો ભણો મુખવાસ લઈને ઉભો રહેશે અમે, અને અમે આપણે નીકળી છીએ પેલ બાજુ ડીજે પેલ બાજુ જોઈશે એટલે. અને પેલા પોણા જેની બાબરી છે ને એને પેલી બાજુ દર્શન કરવા લઈ ગયા છે બરાબર. તો અમે નીકળશી તો ડીજે હંગાથી અમે ત્યાં ખેતરમાં એવું ઘર છે ને એ બાજુ લઈ જવાનું છે બરાબર. તો આપણે ડીજે ના નજીક એટલું નહીં રહ્યું કારણ કે પછી અવાજ હાલવાની મજા નહીં આવતી, અને વોઇસ ઓવર કરશું તો તમારે મજા નહીં આવે બરાબર. તો એથી નીકળીએ છીએ અને તમારે જમ આગળ બધું બતાવતા રહીએ છીએ બરાબર. તો ભાઈ જો આપણો એક ઘેર આવી જાય છીએ અને આ જો મસ્ત મંડપ બંધ્યું છે, અને મંડપના ઉપર મેણી બંધી છે કારણ કે વરસાદના કારણે બરાબર. વરસાદ ભલે આવ્યો નહીં પણ બંધેલું હોય તો સારું. તો પેલી બાજુ જો જમણવાર છે. તો ભાઈ ખરા ને આપણે અમે કાઉન્ટર ઉપર તાના ઉભા રહ્યા હતા, અને અમે ખરા ને આપણે ખાવા માટે બેસી જાય છીએ બરાબર. તો ભાઈ જો અરે ડીશમાં આપણે ખાવા બેસી જાય છીએ ને તમારે ખાવું હોય તો ભાઈ આવી જાઓ, આ રેડો તને આવી જાઓ ભાઈ. તો ભાઈ આપણે અમે ખાઈ લીધું છે ને આપણે અમે આઈકા આવ્યા છીએ બરાબર. તો શું છે કતા ના આપણે પેલા કાઉન્ટર ઉપર ઉભા રહ્યા હતા બરાબર. પછી આપણે ખાઈ લીધું અને એક કાઉન્ટર સારું રાખ્યું બરાબર. બે કાઉન્ટર હતો એમાં એક સારું રાખ્યું, અને પછી આપણે ખાવા જા બરાબર. ખાઈ અને હું હાથ પાથ ધોઈને પાણી પીને આ બાદ આવ્યો, કીધું અમે થોડી ક્લિપ તૈયાર છે કારણ કે આ રીતના ઉતારવાનો તો મેળ જ નતો આવ્યો કારણ કે એક બાજુ તો ડીજે ચાલુ હતું એટલે એનો અવાજ તો આપણો અવાજને પોકવા દે એવો જ નતો. બાકી તો બીજો બધાનો હોમો તો કેવી રીતના ઉતારવું યાર, કારણ કે વેસવા ઉભા રહ્યા હોય એટલે ઉતારવાનું છે એવી રીતના બરાબર. તો હું એના સિવાય હાલ જ નર્વો થયો છું ખાઈ બરાબર. તો હું ખાઈને અમે પેલી બાજુ જઉં છું મંડપ બાજુ, અને એ બાજુ પછી બધા મહેમાન હશે ઈવન પાહેન બેહવું છે મેહુલજી ઈવન પાહેન બરાબર. હેડો તા આગળ બધું બતાવતા રહીએ છીએ. હજી તો પેલા શીતલાનો ફોટો લેવાનો છે સિદ્ધરાજનો બરાબર. તો હેડો તા એ બાદ જઈએ છીએ આપણે. બોલ હે તો ભાઈ મેકવા આવ્યા છીએ આપણો અને પેણ મેકી દીધી હોય કામ પેણથી ઉપાડીને હોય મૂકી દીધી મેકી દઈએ છીએ ને પછી વહીથી ગળવા છે મને કરશે ભાઈ બરાબર. પેણે જઈને પાછા ન્યા કરશું નેકર જ બીજું કોઈ કરવાનું શું કેવું ઊંઘવાનું હોય આવીને પાછી રેડ બ્યુટી બરાબર છે. આમ તો મને જાણું માથું સળે એવું થાય. રાતે વરસાદ આવ્યો અને એક વખત વળી લાઈટ પેલી જાય એકદમ તાપ થઈ છે. શેમ એવું છે? તો ભાઈ હમણાં ઘડીવાર બેસીને પછી ના હોય તો સાબ આપીને નીકળી જાવ છે. શેમ સોર આવ્યા છે ભાઈ આ બાજુ ભાઈ રણો લુગડો પહેરીને પણ ચોરી કરે છે. અને આ વાત સાચી જ ભાઈ શું કહેવા ચોરી કરવા એવું ના કરે શું તું તો બધી મદદ કરે ચોરીઓની ચોરીઓ જો ચોરોની તો ભાઈ હમણાં વહીથી સાબ આપીને નીકળશું પેલી બાજુ. તો ભાઈ આપણે ખરા ને
મારા વાઈફને ત્યાં પણ મેગી નીકળી જાય છે બરાબર. અને શેવું સકાળ આમ તો હું મારા પપ્પાની ઘર જવાનો હતો પણ 3 વાગે એવા હું આ જોકણ ઘર પહોંચ્યો બરાબર મારા વાઈફના એક જણ જીના પીયો તો ભાઈ ખરું ને જીના શેરી આજો ટાઈમ જો 5 વાગી ગયા 6 વાગી ગયા કાં કે હું આડો થઈ ગયો તે આડો થઈ ગયો કે હું જ ગયો એ હું ગયો ને એટલે 5 વાગ્યા બરાબર. એક પછી મોડું થયું એટલે નહીં ગયો બરાબર. તો ભાઈ આપણે ત્યાંથી નીકળી જાય છીએ અમુક બરાબર નળું થી આગળ નીકળી જાય છે અને ખોરીસના લગભગ થોડું લગભગ 2 થી 3 કિલોમીટર જેવું હશે બરાબર. તો ભાઈ આપણા નળું થી આગળ આપણે નીકળ્યા ખબર ને હમણાં આપણે ક્લિપ બતાવી તો અમે ભાઈ આપણે ખોરીસનાથી આગળ અમે હેડ્યા છીએ ખટાસના અમે બરાબર. તો તમે જોઈ શકો છો કે વરસાદ હજી આગળ આવ્યો નહીં વરસાદ નહીં આગળ સાડી બીચ તો હજી બેઠો કરે નહીં આગળ ઘેર બરાબર પણ બેઠો થશે ખરો એટલું આનું નક્કી લાગે મને યાર. કારણ કે સાડી બીચ કોઈ ખાવ એવું નથી કોરી શાંતિ નહીં બરાબર. તો ભાઈ આપણો હજી બેઠા છીએ બરાબર કૃષ્ણાથી આગળ કટાસના નથી કટાસના એક થોડું જ છે વધારે નહીં બરાબર. એ લગભગ 2 થી 3 કિલોમીટર 2 કિલોમીટર જેવું હશે બરાબર. ભાઈ તમે જોઈ શકો તો વ્યૂ તો જુઓ તવકો છે ને ભાઈ 5 વાગ્યા 5 ઉપરથી છે ને તો આટલો તવકો છે. આમાં સોમાં આવું છે તો બધું કરવા ગયો હું નાના તો હું વાત જ કરે લાગે છે સોમાં મારા નસીબ બંધ થાય. અને આપણા એક મિત્ર છે બરાબર એક એસપી ભાઈ બ્લોગર છે કઈ પૂરના બરાબર બટુ બ્લોગ યુટ્યુબ ચેનલ ના પૂરા બરાબર. ઈવન કોમમાં વરસાદ આવે પાછો અમારા કોમમાં તો નહીં આવતો પણ ઈવન કોમમાં આવે છે વરસાદ બરાબર. તો ઈવન ભાઈ એના વિડીયો જોયો તો કહી દઈએ કે વરસાદ થોડો અમારી બાજુ મોકલાવો વરસાદ ને બોધ્યો હોય ને તો છૂટો કરો એ અમારી બાજુ આવે ભાઈ. ભાઈ વચ્ચે નીકળીએ છીએ બરાબર નીકળે જ છીએ નીકળી ગયો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર ગોઈંગ તો ગાળશે લઈને બતાવવાની ઈચ્છા નહીં બરાબર. બાકી મારા મામા હોય છે ખબર એ તમે હાલ નહીં દેખો અમે દેખો ને તાણ યાર બરાબર. તો ભાઈ આવી ગયા છીએ ને અમે રોજના ટાઈમ એક બેસવાનું ને એવું બધું કામ કરી દેવું ગાયનું ને એવું અને કામ કરીને ઘેર જઈને કરીને સુઈ જવાનું બરાબર. તો આટલા વ્લોગને એન્ડ કરીએ છીએ મળશું નવા વ્લોગમાં. જય માતાજી.